મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિને કારણે વિદેશમાં વસતા ભારતીયોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, જેની સીધી અસર ફ્લાઇટ વ્યવસ્થા અને પ્રશાસન પર પડી છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે બનાસકાંઠાના પાલનપુર માટે રાહતના સમાચાર આવ્યા છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા સુભાષભાઈ પટેલ અને તેમનો પરિવાર દુબઈ ફરવા ગયા હતા, પરંતુ અચાનક યુદ્ધ ફાટી નીકળતા તેઓ ત્યાં અટવાઈ ગયા હતા. ફ્લાઇટ શેડ્યુલ ખોરવાઈ જવાને કારણે સતત 3 દિવસ સુધી આ પરિવાર અનિશ્ચિતતાના માહોલમાં રહ્યું હતું અને 2 વખત તેમની ટિકિટ કેન્સલ થતા ખાસ કરીને નાના બાળકોની સુરક્ષાને લઈને પરિવારની ચિંતામાં વધારો થયો હતો. પોતાના અનુભવ અંગે વાત કરતા પરિવારે જણાવ્યું કે દુબઈમાં મિસાઇલો ફૂટતી દેખાતી હતી, પરંતુ એન્ટી મિસાઇલ સિસ્ટમને કારણે જનજીવન સુરક્ષિત હતું. આખરે ફ્લાઇટ સેવાઓ શરૂ થતા પરિવાર હેમખેમ પોતાના વતન પરત પાલનપુર પરત ફર્યો છે. 3 દિવસના માનસિક તણાવ બાદ પરિવાર સુરક્ષિત ઘરે પહોંચતા સગા સંબંધીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. દુબઈ હતા ત્યારે વોરનો માહોલ હતો, એટલે થોડું એમ ટેન્શન હતું કે ક્યારે ત્યાંથી બહાર નીકળીએ અને શાંતિ ફીલ થાય અહીંયા, કેમ કે ત્યાં વોર હતું. એટલે ઇવન જ્યારે ગઈકાલની અમારી ટિકિટ થઈ એના અડધો કલાક પહેલાં 3-4 બ્લાસ્ટ બહાર જોવા મળ્યા, બટ એ બધા મિસાઇલ્સ ઇન્ટરસેપ્ટ થઈ એના કારણે હતા. એટલે આમ કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી. એટલે જેમના પરિવારજનો અહીંયા છે એમને કોઈ ચિંતા કરવાની વસ્તુ નથી, કેમ કે મોટાભાગની બધી મિસાઇલો છે એ બધી હવામાં જ ઇન્ટરસેપ્ટ થઈને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે. ત્યાંની ગવર્મેન્ટ એમ કહે છે કે ઘરની અંદર રહો, કેમ કે એ મિસાઇલ ઇન્ટરસેપ્ટ થયા પછી જે ડિસ્ટ્રોય થાય એટલે એનો કાટમાળ પોતાના ઉપર ના પડે અને તમને નુકસાન ના થાય એટલે. બટ અધરવાઇઝ આમ કાંઈ ચિંતા જેવી કોઈ વસ્તુ છે નહીં. સ્થિતિમાં એવું છે કે યુદ્ધનો માહોલ તો હતો અને અમે મિસાઇલના અવાજ ને બધું સાંભળ્યું હતું અને થોડું ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા અહીંયા અને પછી અહીંયાથી ગયા હતા દુબઈ કે ભાઈ થોડું ફરી આવી વચમાં 1 વીક કિડ્સને લઈને, એટલે ગયા હતા એની માટે. પણ થોડું આવું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ યુદ્ધનો માહોલ જોયો, થોડો ડર હતો ને જોયું. એટલે પણ ક્યારે જ્યારે પાછા ફરશું ત્યારે પણ થેન્ક ગોડ કે અમને ફ્લાઇટ્સ બી મળી ગઈ અને સેફલી ઘરે આવી ગયા. સતત 3 દિવસ સુધી તમારો પરિવાર હોટલમાં હતો, ત્યાં કેવી સ્થિતિ યુદ્ધની જોવા મળી? એવું શું જોવા મળ્યું કે તમને ખબર પડી કે યુદ્ધ થયું? એટલે ફર્સ્ટ ડે અમે બુર્જ ખલીફામાં જોવા ગયા હતા. ત્યાં એક મ્યુઝિકલ શો થાય છે, ફાઉન્ટેન મ્યુઝિકલ શો. એટલે એ જોતા હતા ત્યારે 3 મિસાઇલ પડી. ત્યારે લોકોને ખબર નહોતી, અમને નહોતી ખબર કે યુદ્ધ છે, પણ મને જોઈને એવું લાગ્યું કે મિસાઇલનું છે એમ. પણ તો બી શો બધાએ પૂરો કર્યો, બધા શાંતિથી જતા રહ્યા. પણ પછી ન્યૂઝમાં જોયું ને અમારાથી 4 કિલોમીટર નજીક જ જે હોટલ હતી ને એમાં એક મિસાઇલ આખી ઇન્ટરસેપ્ટ થઈને એના ડેબ્રિસ બધા પડ્યા ને એમાં એ લોકોને થોડું નુકસાન થયું હતું, આગળ થોડું બધું બળી ગયું હતું ને બાકી. એટલે ત્યારેથી અને પછી અવાજ ચાલુ થયા એટલે 3 days સુધી. અને કિડ્સ કોઈ દિવસ ક્વોરન્ટાઇનમાં રહેલા નથી, ઓસ્ટ્રેલિયામાં કોઈ દિવસ ક્વોરન્ટાઇન આવેલું નહોતું. એટલે અમને થોડું આમ અંદર ચિંતા બી થતી હતી અને કંટાળો બી આવતો હતો કિડ્સને. પણ 3 days પછી આ ફ્લાઇટ્સ મળી ગઈ.